जो मित्रों આપણે વિષ્ણુપુરા કંપામાં આવી જાલોદર રોડ વિષ્ણુપુરા કંપા કહેવાય। આજે ગામડાની તમને શેર કરાવું। જો ટ્રેક્ટર આવેલું કણબીની પહેલી પસંદ પહેલા કચ્છી પટેલ બધા આ મહિન્દ્રા ટ્રેક્ટર વાપરતા હતા। આ હવે બંધ કરી દીધા વાપરવાના। નકો બધાના ઘર પહેલા મહિન્દ્રા ટ્રેક્ટર હોય પણ હવે ઓછા થઈ ગયા। પણ જો આ ભાઈ તો હજી રાખ્યું ટ્રેક્ટર જો જાહેરું હે આગળ જો ગોદો કેટલો લાંબો એટલે મંદિરમાં ના અડાડે થારી વાત બચી ગયું। પછી ભાઈ ઊભા હતા કે એ છોરા પડીકા લઈ લો કે પડીકા ખાઓ પછી કે જવા દો ટ્રેક્ટર। તે વળી બધા માણસો એને ઉતરીને પડીકા લઈ આવ્યા। તેમાંથી આપણે બેઠા વિડીયો ઉતારતા હતા ગાડીમાં। પછી હવે જઈએ આપણે ગામમાં કીધું હવે ગામમાં ઓટો મારતા આવી કીધું હાલો આપણે હવે કૂતરું જો ટેસ્ટથી બેઠું હે કોઈ કામ ધંધા વગરનું હે। પણ ટોપા હું તો વટથી માગીને ખાઉં તારી જેમ લોકોના બૂચ મારીને તો નહીં ખાતો ને। અમારા ફાઈન ફુવાન ગામમાં તો કૂતરાય ખતરનાક હે એ હારા ખખડાવે આપણને। હેડો આગળ જઈએ આપણે તો જો આપણે હાલતા હવે આગળ ઉપડે ગામમાં બધું જોતા ફરતે બધું જોઈ બધા ગામમાં મકાન બધા મસ્ત મકાન બનાવી દીધા હે જોરદાર। જો હવે હું તમને આગળ એક મકાન બતાવું। જો આ કેવું મસ્ત મકાન બનાવ્યું હે પણ કોઈ રહેતું નથી। મકાન જોરદાર બનાવ્યું આપણને ગમ્યું। જો હવે આપણે આગળ જઈ જો હનુમાન દાદાનું મંદિર આવ્યું કચ્છી પટેલનું કંપુ અને હનુમાન દાદાનું મંદિર તો અવશ્ય હોય જો છે ને। અને જો ગામની શેરી જો કેટલી ચોખ્ખી ચનાટ ને એકદમ સુમસાન વાતાવરણ હે જો છે ને। અહીં અમે સમાજવાડીએ આ જો ડેરીએ પછી બાજુ મંડળીએ ખાતર નહીં આ રહી જો છે ને ખાતરની મંડળી ડેરી કૂવો પાણીનું છે ને બાકી જોરદાર કંપો બનાવ્યો આ રહી। જો હવે આપણે આગળ જશું એટલે આપણું ફુવાનું ખેતર આવશે। જો આ સમાજવાડી અપાય દેખાઈ નાખી જો વિડીયોમાં બતાવી તમને આ પાણીની ટાંકી। જો અમે નાનકડા હતા ને ત્યાં આવતા રજાઓમાં ત્યાં ટાવર લગાવી દો BSNLનું ટાવર હે ગામમાં। આટલા વિસ્તારમાં કે ટાવર નહોતું ને તદી આ ટાવર લગાવ્યું ગામમાં BSNLનું તદીનું ટાવર હે। જો હવે આપણે જશું ખેતરમાં છેક ફુવાના જો વાત તો સહી હે। જો અમારા પદુભાઈ દીનુભાઈ જો બે ગાય જોવેરા આપણે મંડી ગયા કીધું આપણે હાથ ફેરવો ગાયને કીધું મારતી નહીં જોઈ લે કીધું પણ નથી મારતી હમણાં નજર પહોંચે ને તેમાંથી આપણું ખેતર ફાઈનું ફુવાનું એનું। જો આ બટાકા ઉખાડવાનું લઈ આવ્યા પાછા નવું। પછી જો આ ગાયની ગમણ ડોરા બાંધવાની જો હે ને એકદમ ચોખ્ખી ચનાટ। જો આ પછી આમાં ભર્યું ગાયનું ચરણ પેશાબ આવે ને એ અમારે ભરીને નાખેલા જો આમાં એ ડબ્બામાં ભરેલું હોય જો આ ખેતરમાં ચડાવવાનું ઓર્ગેનિક તરીકે એમ। હવે જો આપણે પાછળ જઈ બધું જોવા જો આ નાળિયેરી થાય। હવે જો આ પાણી ભરેલું હોય સ્પેશિયલ ડોરા સારું અને આ વેલે કપૂરી પાનવાળું જો આ રહ્યું આપણે કપૂર ખાઈ રહ્યા જો એ કપૂર સાદું આ પાન આવે એમ લાગે મીઠું પાન ખાતા ને એવું લાગે। વાત તો સહી હે। ફુવો કે હાલો હવે આગળ તમને હજી બીજું બતાવું શાકભાજીને એવું આપણે વાવ્યું જો કે હવે આપણે હાલતા આગળ ઉપડે ધીમે બધું જોતા જઈ જો પોપટ ખાઈ ના જાય ને એટલે છેતરવાળું જો કોથળી લગાવીએ। ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा। હવે જો આ બધું શાકભાજી વાવ્યું એમને બધું ઓર્ગેનિક આવ્યું જો ડુંગળી વાવીએ લસણ વાવ્યું ગાજર આ બધી વસ્તુ ઓર્ગેનિક કોઈ દવા વગરની એમ કહેરા અમને આ બધું બતાવ્યા અમને કે ભાઈ આમાં કોઈ અમે દવા ખાતર નથી કરતા। આમાં કોઈ પણ નાખી તો ગાયનું મૂતર કે પછી લીલું છણ વાની બસ એવું જ કે ઉડાડવાનું અને આપણે કે આ બધું લીલું શાકભાજી કે બકાલું આવી રહ્યા જો બધું દીનુભાઈને જો દીધું પાન મીઠું પાન દીનુભાઈને કે જો તમે ખાઓ તો એ જો હાથમાં લઈને ઉભા હજી ખાધું નહીં હવે ખાશે એ ઉપર જો એના નાળિયેર બાળિયેર થયા કે નહીં ખાતા જઈ। ફૂવો કે નાળિયેરના ઘણી વાર નાળિયેર મોટા થાય ને તો આવજો ખાવા ઘણા થશે કીધું સારું હેડો પછી આવશું હાલો પાછા જઈ તઈ જો હવે આપણે ઉપડે આવી ફૂ આગળ હાલા જરા લાકડીને બધું બતાવતા જ્યારે આપણે બધું જોતા જઈ રહ્યા। જમફળ ને બધું આવ્યું પણ હવે જમફળ પૂરા થઈ ગયા એને કોઈ જમફળ મસ્ત મીઠા થાય જોરદાર। આ જો ટોમેટો આવ્યા જો ટોમેટો દેખાય રહ્યા બધું વસ્તુ બધી મસ્ત વાયેલી હોય શાકભાજી ને બધું આપણે ફાઈન ઘર જઈને તો લીલું શાકભાજી ને બધું આપણને દે જ અવશ્ય એમ કંકનું કંક હોય જ ગમે તે વાવેતરમાં શાકભાજીમાં લીંબુ જોરદાર થાય રહ્યા। પછી આ રહી વેલ કવરો ને ઓલી નાગરવેલના પોંદડા પછી આ ઓર્ગેનિક ગેસ બતાવું તમને જો અમારા ફાઈનો ફુવાનો ને એનો જો આ રહ્યું ગેસ છે અહીંયા છણ નાખવાનું આપણે ઢોરાનું આમાં અહીંયાથી એટલે આ રહ્યું સીધો અંદર જઈને ગેસ બની જાય ને આ લાઈનમાં થઈને સીધો ફઈના ઘરે જાય છે ત્યાં। હવે એ ગેસ ઉપર બનાવેલી આપણે ચા પીશું ઘરે જઈને આપણે। હવે અત્યારે આપણે પાછા નીકળે ઘરે જવા
મોવાડ કહેવાયું અને અમારા ફઈને ફૂવન બધા મહેશભાઈ ને બધાને ઘરના બધા મોવાડ કહેરા હાલો મોવાડમાં જઈ એટલે આ મોવાડ કહેરાય એને પણ એમનું ખેતર જ હવે આપણે હાલતા હાલતા નીકળે કે હાલો ખેતરમાં ઓટો મારીને ચણા જોઈ લઈ ગਏ તો આપણે હવે ચણા જોવા જઈ રહ્યા એમના મસ્ત ઉગ્યા ચણા જોરદાર એટલે હવે આપણે હાલતા હાલતા ઉપડી આવી આગળ પ્રવીણભાઈ હાલ્યા જા રહ્યા હું જવું રહો કીધું ચણા જોઈ લઈ પછી આપણે જઈશું ઘરે તે છેક ચણાના ખેતરમાં પહોંચ્યા તો મેં તો બગલા ફરતા હતા બધું ફુવા બગલા કે ચણાની દવા બોલાયા શું તમે જો હવે ચણા કેવા જોરદાર ઉગ્યા આપણી નજર પોકે ત્યાં સુધી લાંબુ ખેતર આટલા લાંબા ખેતર તમે કોઈને નહીં જોયા હોય આ એટલા લાંબા ખેતર અહીંયા કન હવે ફૂવો બધું સમજાવે રાખે અહીંયા આ રીતનું વાવેતર હતું બધું હેડો ફૂવા વાતું ખૂટશે નહીં હેડો ઘરે ચા પીવીએ મારે તો જો હવે આપણે ઘરે પહોંચશું જો આપણે આવી ગયા ઘરે જો પ્રવીણભાઈ મંડી ગયા ચા પીવા દીનુભાઈ પદુભાઈ બચ્ચો આપો બધું આપણે કીધું વાટકો ખપશે ભાઈ કીધું આપણે રકાવીને ચા નહીં પી તમારી જાતના સાલા ખદડાવ પછી તો આપણે આખો ચાનો વાટકો ભાઈને ઉપાડ્યો બરાબર वो आपने देखा कैसा लगा आपको? बहुत बढ़िया भाई मान गए